વરસાદ હવે આફતરૂપી વરસાદ બની રહ્યો છે। અમદાવાદની સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે આફતનો વરસાદ એવો વરસ્યો છે, ક્યાંક વાહનો તણાઈ રહ્યા છે, ક્યાંક લોકો જીવના જોખમ ખેવા માટે મજબૂર બન્યા છે। ગુજરાતના આકાશમાંથી વરસેલી આફતે લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે। જુઓ ગુજરાત પર આવેલી આફત પર શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં આફતનો વરસાદ કેવી મુશ્કેલીઓ લઈને આવ્યો છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે। આકાશમાંથી વરસેલી આફતથી ક્યાંક વાહનો તણાયા તો ક્યાંક પાણીના પ્રવાહમાં લોકો જીવનું જોખમ ખેડવા માટે મજબૂર બન્યા છે। તો આ વરસાદે ભ્રષ્ટ તંત્રની પોલ પણ ખોલી નાખી। છોટાઉદેપુર અને મોરબીમાં બ્રિજ બેસી જતા અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો। મોરબીના હળવદમાં આકાશમાંથી વરસેલી આફતમાં એક ટ્રેક્ટર કોઝવે પર પલટી ગયું। મોડી રાત્રે 17 લોકો ભરીને જતું આ ટ્રેક્ટર પલટી જતા તમામ લોકો પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા। જો કે 10 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ 7 લોકોની હજુ પણ શોધખોળ ચાલુ છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો શોધખોળ કરી રહી છે, પરંતુ સતત પડી રહેલા વરસાદથી રેસ્ક્યુની કામગીરીમાં વિઘ્ન આવી રહ્યું છે। કલાકોનો સમય થયો છતાં પણ 7 લોકોને શોધી શકાયા નથી। ઘણા વર્ષો બાદ આટલું એક સાથે ટૂંકા ગાળામાં પાણીનો પ્રવાહ વધુ હતો, ત્યારે અહીં એક ટ્રેક્ટર કિનારે હતા, એમને ના પાડી કે ન જવાય, પણ કોઈ કારણોસર એમને સાહસ થઈ ગયું તો લારી હતી એ પલટી ખાધી અને પ્રવાહ વધુ હતો, એટલે પછી 10 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। લોકો જૂના ઢોવાણાથી નવા ઢોવાણા ગામ તરફ જતા હતા। વચ્ચે જે કોઝવે હતો એ કોઝવેના પસાર કરવા માટે જે પાણીનો ફ્લો હતો એ ફ્લોને સામાન્ય રીતે અહીંયા લોકો સાયકલ અને ચાલતા પણ જતા હોય છે, પણ આજે પાણી હોવાથી ટ્રેક્ટરમાં જવા નીકળ્યા, છતાં પણ હવે આ દુર્ઘટના બની છે। ટ્રેક્ટર ફસાણું હતું પાણીમાં, એમાં બધા આડાહોરા રાયડું પાડવા માંડ્યા હતા। પછી બાવરાને થર્ડ મેં જાળી લીધું હતું, હું પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। પછી પાણીમાં બાવળનું થડ જાળીને કલાક લાગી હું ઊભો રહ્યો હતો, પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા હતા, પછી મને ત્યાંથી બચાવ્યો હતો। દ્રશ્યો ગાંધીનગરના દહેગામના છે, જ્યાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયું છે। પાણી દહેગામના અનેક રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। ખજૂરી તલાવડી વિસ્તારમાં 100થી વધુ લોકોને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા। આફતનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસ્યો છે। આ દ્રશ્યો વલસાડ જિલ્લાના ભાગડા ખુર્દ ગામના છે, જ્યાં ઔરંગા નદીના પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાઈ ગયો। નદીની સપાટીમાં સતત થઈ રહેલો વધારો ગામ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે। ગામમાં આવવા જવા માટે કોઈ રસ્તો હવે નથી રહ્યો, કારણ કે ગામને જોડતા તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે। પાણીનો પ્રવાહ એટલો તીવ્ર અને ભયાનક છે કે આ પાણીમાં ઉતરવાની કોઈ હિંમત પણ કરી શકે તેમ નથી। વલસાડની સાથે સુરતના હાલ પણ બેહાલ થયા। સુરતમાંથી વહેતી તાપી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદી બે કાંઠે થઈ જતા ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે। આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીમાંથી વહેતો પાણીનો અધધ પ્રવાહ કોઈ પણ આફત નોતરી શકે તેમ છે। સુરતની તાપી નદી ઉફાન પર છે, સીધા દ્રશ્ય જોઈ શકો છો, ટોપ એંગલના છે કે જે રીતના ઉકાઈ ડેમમાંથી 2,47,000 ક્યુસેસ પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે તાપી નદીની આવક પણ વધી છે, બંને કાંઠે વહેતી થઈ છે। લોકો પણ જે છે આ દ્રશ્ય જોવા માટે ક્યાં કઈ રીતના એકત્રિત થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા પણ તેમને સમજાવીને પરત કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના સુરત શહેરમાં તો વરસાદ તો મેઘરાજા વરસી નહીં રહ્યા છે ને, પરંતુ જે રીતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણી સીધું જે છે લોકોના ઘર સુધી ફરી વળ્યું રહી છે। નાનપુરાની જો વાત કરવામાં આવે, ગટરપુરની પરિસ્થિતિ સર્જાય છે। આ તાપી નદીનું પાણી ગટરમાંથી પ્રસાર થતા લોકોના ઘર સુધી પહોંચી વળ્યું છે। ત્યારે અડાજણની બી વાત કરવામાં આવે, રેવાનગરમાં બી જે છે લગભગ 25 જેટલા મકાનોમાં પાણી ભરાઈ જતા લગભગ 45 જેટલા લોકોને જે છે મહાનગરપાલિકાએ સલામતી સ્થળે સ્થળાંતર કર્યા છે। અડાજણ ને નાનપુરા જેવા વિસ્તારમાં જે છે તાપી નદીનું પાણી ફરી વળતા લોકોના ઘરમાં ભરાઈ જતા લોકોને ત્યાં મુશ્કેલીઓ પડી છે। ચોમાસું શરૂ થયું ત્યાર પછી આ પહેલો એવો ધોધમાર વરસાદ છે કે જેણે આફતને નોતરી છે। આ આફત ગુજરાતના એક બે નહીં પણ અનેક શહેરો અને મહાનગરો અને ગામડાઓમાં આવી છે। હજુ પણ હવામાન વિભાગ અતિ ભારેથી વધારે વરસાદની આગાહી કરી છે, ત્યારે સ્થિતિ કેવી વિકટ બને તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।